તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં અફીણ અને કાલા સાથે ઝડપાયેલ 2 ઇસમોના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા। ભાવનગર જિલ્લાના તળાજા મહુવાના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબે મહુવા ડિવિઝનના નાર્કોટિક સહિત નશીલા પદાર્થોનો નેસ્ત નાબૂદ કરવા તથા આવી પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ઝડપી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે સૂચના અન્વયે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગોર તથા તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સી.એચ. મકવાણા તથા નાસ્તા ફરતા સ્કોડ ટીમ મહુવા ડિવિઝન દ્વારા તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે રેડ કરી અને અમીન ખાન સરદાર ખાન પઠાણ તથા અદનાન ખાન અમીર ખાન પઠાણ સહિત 2 ઇસમોને પોલીસે અફીણ અને કાલાના જથ્થા સહિત કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને કુલ 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। આ બનાવમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને આરોપીઓના 6 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં જગદીશ ચંદ્ર રામલાલ મેઘવાલ તથા બળવંતસિંહ સહિત 2 આરોપીઓને પકડવાના બાકી હોય, જેને પકડી પાડવા માટે અને વધુ તપાસ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।